નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લાના દયાદરા ગામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય 3 યુવકો ઇજાગ્રસ્ત બન્યા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બાઇકનું કચેરગાણ નીકળી ગયું હતું। મળતી માહિતી અનુસાર ભરૂચના દયાદરા ગામના પ્રેમનગરી વિસ્તારમાં રહેતા કૌશિક વસાવા પોતાના 3 મિત્રો સાથે બે બાઇક પર ત્રાલસા ગામ તરફથી દયાદરા તરફ આવી રહ્યા હતા। દરમિયાન એક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં કૌશિક વસાવાની માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 યુવકો ઇજાગ્રસ્ત થતા ઘટનાની જાણ થતા દયાદરા ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। 108 એમ્બ્યુલન્સ મારફતે 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જો કે સ્થાનિક ગ્રામજનોએ ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં મદદરૂપ બન્યા હતા। હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રફીક દિવાન, દયાદરા, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।